નમસ્કાર દર્શક મિત્રો, આપનું અભિપ્રાય ન્યૂઝમાં સ્વાગત છે. આજે આપણી સાથે ટીવી સિરિયલ, ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના ખૂબ નીવડેલા કલાકાર આપણી સાથે જોડાઈ ગયા છે અને આજે એકલવ્ય ડ્રામામાં મુખ્ય રોલમાં તેઓ આવ્યા છે, કૃતિકા દેસાઈ. એમણે એમની કેરિયરની શરૂઆત એર હોસ્ટેસ સિરિયલથી કરી, ઇન્સાફ સહિત 8 થી 10 ફિલ્મો કરી છે અને ગુજરાતી રંગભૂમિ સાથે તેઓ સતત જોડાયેલા રહ્યા છે. તો આપણે આજે એમની પાસેથી સાંભળીશું એમની રંગમંચ અને ફિલ્મી દુનિયાની સફર વિશે. આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. ઇટ્સ અ પ્લેઝર કે તમે મને અહીંયા શોમાં બોલાવ્યા. એકચ્યુઅલી તો એક્ટિંગ કરવી નથી. હું આઈ વોઝ સ્ટડિંગ અને હું મારું 3rd યર BA કરી રહી હતી સાયકોલોજીમાં. પછી મારે MA કરીને PhD કરવું હતું ક્લિનિકલ સાયકોલોજીમાં. પણ કોલેજમાં હતી ત્યારે થોડો પોકેટ મની અર્ન કરવા માટે મારા ફુવા હતા કાંતિ મળ્યા. એમણે મને કહું કે તું નાટકમાં કામ કરીશ. કહું કેટલા પૈસા આપશો? તો મને કે 50 રૂપિયા પર શો. તો વર્ષો પહેલાંની વાત છે, 30 વર્ષ પહેલાંની. એટલે મેં કહું કે કેટલા શો થશે મહિનાના? તો મને કે 8-10 થશે. મેં કહું 400-500 રૂપિયા. ઓકે, દેટ્સ વેરી ગુડ મની ત્યારના સમય માટે. એટલે એના માટે મેં શરૂ કર્યું. પછી નાટક કરતી ગઈ ફોર પોકેટ મની, બટ આઈ વોઝ સ્ટડિંગ, પરસ્યુઇંગ માય સ્ટડીઝ. પછી હું MA કરી રહી હતી ત્યારે એર હોસ્ટેસની ઓફર આવી. એર હોસ્ટેસ કર્યું, એક કહાની કરી. પછી રમેશ સિપ્પીએ મને એમાં જોઈ એક કહાનીમાં અને મને બુનિયાદમાં બોલાવી રોલ માટે. તો બુનિયાદ કરી રહી હતી ત્યારે આઈ હેડ એપ્લાઇડ. મારું સેકન્ડ યર મારું MA ચાલુ હતું અને આઈ વોઝ ગોઈંગ ટુ ગો અબ્રોડ ફોર સ્ટડીઝ. પણ બુનિયાદ કર્યું તો પછી કહે છે ને ધ ટાઈગર ટેસ્ટેડ બ્લડ, તો ચસ્કો લાગી ગયો એક્ટિંગનો. પછી મેં કહું કે આ બુનિયાદ પતાવીને પછી જઈશ આગળ ભણવા. પણ પછી આઈ નેવર વેન્ટ, આઈ કન્ટિન્યુડ એક્ટિંગ. ત્યાર સુધીમાં આઈ ફેલ્ટ દેટ લવ ફોર એક્ટિંગ. હા, તો કૃતિકાબેન, આપે ત્યાર પછી આગળ અથવા તો પરદેશ વધુ અભ્યાસ માટે જવાનું ટાળ્યું અને આપ કલા સાથે જોડાઈ ગયા. હું એમ કહી શકું અથવા તો આપને પૂછી શકું કે આપ કલાના જીવ થઈ ગયા પ્રોફેશનલમાંથી? એ હું સમજી નહીં. કલાના જીવ એટલે મને આપ રંગભૂમિ અને ફિલ્મો સાથે જોડાઈ ગયા? હા, જોડાઈ ગઈ. મને પેશન થઈ ગયું. આઈ ફેલ ઇન લવ વિથ એક્ટિંગ અને એ કરતી રહી. પછી એટલે ભણવાનું બાજુ રહ્યું. યા દેટ્સ માય પેશન નાઉ. આપનું વડોદરા કનેક્શન આપ બતાવશો વડોદરાવાસીઓને? વડોદરા તો મારા ફોઈ અહીંયા રહેતા હતા. મારા પપ્પાના મોટા બહેન અમિતા પટેલ, એમના લગ્ન હતા લલિતચંદ્ર મગનભાઈ પટેલ સાથે. અને દર સમર વેકેશનમાં અહીંયા અમે આવતા અને એમનો મોટો બંગલો અને ફાર્મ હાઉસ. એટલે ઇટ વોઝ લવલી. આપણું કયું છે પેલું પાર્ક કયું છે આપણું? કમાટી બાગમાં રોજ સાંજે જવાનું, ત્યાં ટ્રેનમાં બેસવાનું. એટલે પહેલેથી વડોદરા સાથે ખૂબ જ ઇન્ટિમેટ રિલેશનશિપ છે. બિકોઝ એવરી યર 1.5 મહિનો તો અમે અહીંયા રહેતા હતા. અને ત્યારે મારા અંકલ, મારા ફુવા મેયર પણ હતા વડોદરાના. એટલે પેલી ગાડી પર ફ્લેગ હોય અને પોલીસ બધા સલામ કરે ને બધું, એટલે બહુ મજા આવતી અહીંયા. કૃતિકાબેન, આમ તો અનુજભાઈ જે આપના બ્રધર થાય એ પણ સારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા છે. સદનસીબે મારા મિત્ર પણ છે. એટલે મને એવું લાગે છે કે એમની રમૂજ વૃત્તિ ખૂબ છે, એમની સેન્સ ઓફ હ્યુમર બી બહુ સારી છે. આપને એ કંપની કેવી લાગી હશે? અનુજભાઈ સાથે તો આઈ હેવ ઓલવેઝ બીન વેરી ક્લોઝ એઝ અ સિસ્ટર. પણ પછી પણ બિકોઝ એમનું નોલેજ એટલું બધું છે, એમના કોન્ટેક્ટ્સ એટલા બધા છે, એમણે એટલું બધું કર્યું છે કે એમની સાથે વાતો કરતાં એમની વાતો સાંભળતા દિવસોના દિવસો નીકળી જાય. કૃતિકાબેન, આપ 8 વર્ષ પહેલાં આવ્યા હતા અને આજે એકલવ્ય ડ્રામા લઈને આવ્યા છે. સામાન્ય રીતે આજકાલ ટેન્સમાં લોકો કોમેડી ડ્રામા કરે છે, પરંતુ આ એકલવ્ય નાટક જે છે એની થીમ અલગ છે, લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે છે. અને બહુ સારી વાત તો એ છે કે આ સતયુગ નથી, કળિયુગ છે, જેમાં અંગૂઠો કાપીને નહીં બતાવીને એકલવ્ય થવાય. તો એ થીમ વિશે આપ શું કહેશો?
જો હું નાટક સાથે સંકળાયેલી છું, પહેલાં તો બહુ કર્યા હતા, હવે એટલા નથી કરતી. એટલે હું જેમ તમે કહું કે 8 વર્ષ પહેલાં હું આવી હતી એક નાટક કરી, તો હવે આ નાટક કર્યું. એટલે જ્યારે એકદમ સારું નાટક હોય, મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે નાટક, નોટ ધ યુઝ્યુઅલ કોમેડી ને એવું બધું, રિયલી અ નાઇસ પ્લે, તો જ હું નાટક કરું છું. પછી એ 10 વર્ષે એકવાર હોય, 5 વર્ષે એકવાર હોય કે 8 વર્ષે એકવાર હોય. તો એકલવ્ય જ્યારે મારી પાસે આવ્યું, ભરતભાઈ અને વિપુલ લઈને આવ્યા, તો મને થીમ બહુ ગમી અને મને મારો રોલ બહુ ગમ્યો. અને ઇટ્સ એન એક્સલન્ટ પ્લે. અને શું એનું એક્ઝિક્યુશન છે, એના સેટ્સ છે, મ્યુઝિક, લાઇટ, સ્ટોરી, એવરીબડી ઇઝ એક્ટિંગ ઇઝ સો પાવરફુલ. અને દેટ્સ વાય ડીડ ઇટ. અને મને બહુ બહુ ખૂબ જ મજા આવે છે આ એકલવ્ય કરતાં. કૃતિકાબેન, એમ કહી શકાય કે આપે પહેલાં જ નાટકમાં આપના ફુવાને એમ કહી દીધું કે કેટલા પૈસા એક શોના મળશે, અને તમે આ ડ્રામામાં જે રોલ કરી રહ્યા છો એ પણ એ જ પ્રકારનો છે. એ વિશે આપ શું કહેશો? ના, એ જ પ્રકારનો નથી. ત્યારે જ અચ્છા રોલ એવો છે જેવો, હા, આઈ સપોઝ આ રોલ બહુ જ મારા કેરેક્ટરિસ્ટિકની પાસે છે. પણ ધ જર્ની હેઝ બીન સચ કે પહેલાં નાટકમાં જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે મેં મારા ફુવાને પૂછ્યું કેટલા પૈસા આપશો. આમાં જ્યારે ભરતભાઈએ મને પૂછ્યું કેટલા પૈસા લેશો, મેં કહ્યું તમે જેટલા આપશો એટલા લઈશ. દેટ ઇઝ ધ જર્ની. તો આ હતા કૃતિકાબેન આપણી સાથે. ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને સિરિયલોમાં ખૂબ એક્ટિંગમાં જમાવટ કરી છે, અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એમનું વડોદરા કનેક્શન છે. વડોદરાને પણ તેઓ ખૂબ પ્રેમ કરે છે, વડોદરા એમને ખૂબ ગમે છે. એકલવ્ય નાટકમાં દમદાર રોલ કરી રહ્યા છે અંજનાબેન ભાસ્કરનો. આપણે વડોદરાવાસીઓએ એટલીસ્ટ અંજના ભાસ્કરને જોવા જવું જોઈએ. ઓફકોર્સ તમે આવો પ્લે જોવા. આઈ પ્રોમિસ યુ, તમને રિયલી યુ વિલ રિયલી એન્જોય ધ પ્લે. ઇટ્સ ડિફરન્ટ એન્ડ યુ વિલ બી હેપી દેટ તમે આવીને એ પ્લે જોયો. યુ મસ્ટ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.